નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો, આજ ઘણા બધા દિવસથી વારંવાર દિવસના મને 10 થી 15 કોલ આવે છે કે સાહેબ અમારા ફેસબુકનું આઈડી ચેક કરી દો, અમારા ફેસબુકનું આઈડી ચેક કરી દો. તો મિત્રો, વારંવાર દિવસના 10 થી 15, 20, 25 આવા કોલ આવે છે. તો મારા બિઝનેસ કરતો સાથે હું જો આ લોકોના ફેસબુકને આઈડીઓને ચેક કરતો રહું તો મારું કામ ક્યારે કરવું? તો એના માટે મિત્રો, આજે ફેસબુક આઈડી ચેક કેવી રીતે થાય છે, કેવી રીતે કરવું, એનું સંપૂર્ણ નોલેજ હું આ વિડીયોની અંદર તમને લાઈવ પ્રૂફ સાથે આપીશ. હું મારા ફેસબુકની અંદર તમને બાજુમાં જે સ્ક્રીન દેખાય છે એમાં પરફેક્ટલી ફેસબુકના આઈડીને ચેક કેવી રીતે કરવું અને કદાચ કાંઈ સેટિંગ હોય તો એ સેટિંગ કેવી રીતે રાખવા, આ સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર તમને આપું છું. તો ધ્યાનથી આ વિડીયો જોજો. વિડીયોની અંદર કમ્પ્લીટલી તમારા ફેસબુકના આઈડીને કેમ ચેક કરવાનું છે એ હું તમને આ વિડીયોમાં સમજાવીશ. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો, સૌથી પહેલી વસ્તુ હું તમને એ જણાવી દઉં કે તમારા ફેસબુક આઈડીને ચેક કરવા માટે સૌથી પહેલી વસ્તુ તો તમારે એ ચેક કરવાની છે કે તમારા ફેસબુકની અંદર કોઈ પણ પ્રકારનો ફોટો કે વિડીયો કે રીલ આ કોપીરાઇટ હોવાનું જોઈએ, કોઈના ઉઠાવેલા હોવા જોઈએ નહીં. એ ચેક કરી લેવાનું. જો કોઈના ઉઠાવેલા વિડીયો, રીલ કે ફોટો તમે મૂકેલા હોય કે ગૂગલ ઉપરથી ક્યાંયથી ડાઉનલોડ કરીને તમે મૂકેલા હોય તો સૌથી પહેલાં તમારે એને ડિલીટ કરી દેવાના છે. કારણ કે કોપીરાઇટ કન્ટેન્ટ કે રીયુઝ કોન્ટેન્ટ આવા એક પણ રીલ, ફોટો કે વિડીયો ચાલશે નહીં. એટલે ફેસબુક આઈડીને ચેક કરવામાં સૌથી પહેલો પોઈન્ટ એ છે કે તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર તમે જે ગૂગલ ઉપરથી, બીજાના ફેસબુક ઉપરથી, યુટ્યુબ ઉપરથી કોઈ પણ જગ્યાએથી ઉઠાવી અને વિડીયો, રીલ કે ફોટો કે પોસ્ટ કરેલા છે તો એને સૌથી પહેલાં તમારે ડિલીટ કરી દેવાના છે. ત્યાર પછી તમારા ફેસબુક આઈડી ઉપર કઈ કઈ વસ્તુ ચેક કરવાની હોય છે એ હાવ સિમ્પલ ને સામાન્ય છે, કોઈ અઘરી વાત નથી. એ હું તમને અત્યારે મારા મોબાઈલની અંદર લાઈવ બતાવીને શીખડાવી દઉં છું. તો સૌથી પહેલા મિત્રો, આપણે આપણા ફેસબુક આઈડી ઉપર વયું જવાનું છે. આ તમે જોવો છો, આ મારો ફેસબુક આઈડી છે. આ તમે જોવો છો, આ મારું ફેસબુક આઈડી છે. હવે અહીંયા આપણે સૌથી પહેલા ઉપરની સાઈડ આપણને આપણો ખુદનો એક લોગો બતાવેલો છે. આપણે લોગા ઉપર ક્લિક કરવાનું છે. જ્યારે આપણે લોગા ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણને આપણી પ્રોફાઇલનું નામ બતાવશે. હવે મિત્રો, પ્રોફાઇલ હોય કે પેજ હોય, તમારા ફેસબુકમાં પ્રોફાઇલ કે પેજ ગમે તે હોય, બંનેમાં એક જ સરખું ચેકિંગ થાય છે. તો આઈડી ચેક કરવા માટે આપણે આપણા પ્રોફાઇલના લોગા ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણો લોગો અને સાથે આપણું નામ લખેલું આવેલું છે, જે આપણી પ્રોફાઇલનું નામ છે. હવે આપણે એ નામ ઉપર ક્લિક કરવાનું છે. નામ ઉપર ક્લિક કરશું એટલે નીચેની સાઈડ જો તમને ડેશબોર્ડ, પછી એડ યોર સ્ટોરી અને બાજુની સાઈડમાં 3 ડોટ્સ વાળું એક નાનું બટન દેખાય છે. આ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે આ ક્લિક કરશો એટલે આપણને અહીંયાથી જો ઉપર એડિટ છે, મેટા વેરીફાઈડ, એડવર્ટાઇઝ, પ્રોફાઇલ સ્ટેટસ, આ જે ઓપ્શન છે એ ખાસ જોવાનું છે. પ્રોફાઇલ સ્ટેટસ એમની ઉપર આપણે ક્લિક કરવાની છે. હવે જેવું તમે પ્રોફાઇલ સ્ટેટસ ખોલશો એટલે અહીંયા તમારે જોઈ લેવાનું, તમારા લોગા ઉપર રાઈટની નિશાની હોવી જોઈએ. જો અહીંયા લીટો અને લાલ રાઉન્ડ દોરેલું હોય તો તમારા આઈડીમાં ગમે એ પ્રોબ્લેમ છે. પરંતુ જો અહીંયા રાઈટની નિશાની, ગ્રીન અને રાઈટની નિશાની આવેલી હોય તો તમારી પ્રોફાઇલ પરફેક્ટ છે. ત્યાર પછી તમારે નીચેની સાઈડ જવાનું છે. રિકમેન્ડેશન, મોનોટાઇઝેશન અને માર્કેટ પ્લેસ. માર્કેટ પ્લેસનું કોઈ મહત્વ એટલું બધું નથી, પણ રિકમેન્ડેશન અને મોનોટાઇઝેશન આ બંને સેક્શનમાં તમારું એક્ટિવ હોવું જોઈએ. જો ત્યાં અનએક્ટિવ હોય કે સસ્પેન્ડેડ હોય, આવું કાંઈ હોય તો તમારા આઈડીમાં કંઈક પ્રોબ્લેમ છે. પણ જો ત્યાં એક્ટિવ લખેલું હોય તો એ પરફેક્ટ છે. હવે આપણે રિકમેન્ડેશન ઉપર આપણે ટચ કરવાનું છે. ત્યાં આપણે ક્લિક કરશું એટલે અહીંયા આપણને જો ઓલરેડી બધા સ્ટેટસ આપણને બતાવી દેશે. જો કંઈ પણ પ્રોબ્લેમ હશે તો અહીંયા આપણને એ પ્રોબ્લેમ દેખાડેલો હશે, પણ અહીંયા અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ બતાવતો નથી, એટલા માટે આપણે આમાં પ્રોબ્લેમ નથી. ત્યાર પછી હવે આપણે મોનોટાઇઝેશન ઉપર ટિક કરવાની છે. તો જ્યારે મોનોટાઇઝેશન ઉપર ટિક કરશું ત્યારે પણ અહીંયા પણ આપણને કોઈ જાતનો પ્રોબ્લેમ જોવા મળતો નથી. જ્યાં તમને પ્રોબ્લેમ હશે ને ત્યાં આપણે લાલ રાઉન્ડ મારી લીટો કરેલો હશે અને અહીંયા પ્રોબ્લેમનું રીઝન લખેલું હશે. આ ચેક થઈ ગયું. હવે મહત્વપૂર્ણ આ જ વસ્તુ છે ચેક કરવાની કે ભાઈ આટલી વસ્તુ તમારી એક્ટિવ હશે, સસ્પેન્ડેડ જેવા કોઈ પણ શબ્દો લખેલા હોય એક્ટિવની જગ્યાએ કે ઇનએક્ટિવ લખેલું હોય તો તમારો પ્રોબ્લેમ હશે.
જો એક્ટિવ લખેલું હશે અને ગ્રીન ટીક હશે તો તમારા આઈડી ઉપર કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. હવે આપણે નીચે વ્યૂ અસ લખેલું છે. વ્યૂ અસ એટલે આપણું ફેસબુક બીજાનામાં કેવું દેખાતું હશે એ આપણે અહીંયા વ્યૂ અસ ઉપરથી જોઈ શકશું. તો જો મારું ફેસબુક આ ટાઈપનું બીજા જોવે ને ત્યારે દેખાતું હોય. ફોલોનું બટન છે, સબસ્ક્રિપ્શનનું બટન છે અને ત્યાર પછી 3 ડોટ્સ છે. તો ફોલો અને સબસ્ક્રિપ્શન અહીંયા જો આ બટન હોય એટલે આપણે સમજવાનું કે આપણે આપણું પ્રોફાઇલ આ ટાઈપની સામેવાળાને દેખાય છે અને સામેવાળો વ્યક્તિ આપણી પ્રોફાઇલને ફોલો કરી શકે છે. ત્યાર પછી મિત્રો પ્રોફાઇલની અંદર તમે નીચે જુઓ ટર્ન ઓફ પ્રો મોડ અથવા પ્રોફેશનલ ડેશબોર્ડ અથવા પ્રોફેશનલ મોડ. હવે જો એ ટર્ન ઓન કરેલું આપણે છીએ એટલે અહીંયા આપણને ટર્ન ઓફ પ્રો મોડ લખેલું બતાવે છે. આખા ફેસબુકમાં એક વખત પ્રોફેશનલ મોડને ઓન કરી દેવામાં આવે પછી જો તમે એક વખત પણ એને ઓફ કરશો તો તમારું મોનેટાઇઝેશન છે એ લિમિટેડ થઈ જશે અને એને પછી સોલ્વ કરવું ખૂબ જ અઘરું છે. તો ક્યારેય ભૂલથી પણ આ ટર્ન ઓફ પ્રોફેશનલ મોડ કરવું નહીં. હવે ફેસબુકની અંદર માત્ર આટલી જ આઈડી ચેકિંગ હોય છે. આઈડી ચેકિંગમાં બીજું કંઈ હોતું નથી. આઈડી ચેકિંગ તમારું જે છે કે તમારું ફેસબુક ઇન્કમ કરવા માટે અવેલેબલ છે કે નહીં આટલું ચેકિંગ કરવા માટે તમારે મહત્વપૂર્ણ પોઈન્ટ આ જ જોવાનો છે કે એનું પ્રોફાઇલ સ્ટેટસ. આમાં આપણું ગ્રીન ટીક હોવી જોઈએ, મોનેટાઇઝેશન એક્ટિવ હોવું જોઈએ અને રિકમેન્ડેશન એક્ટિવ હોવું જોઈએ. જો આટલી વસ્તુ કમ્પ્લીટલી એક્ટિવ હશે તો તમારું ફેસબુક છે એના આઈડીને ચેકિંગ કરવાની કોઈ જરૂરિયાત નથી. આ ચેક થઈ ગયું. એટલે વારંવાર જે લોકો કોલ કરો છો કે સાહેબ અમારું આઈડી ચેક કરી દો, તો આઈડીને ચેક કરવા માટે બસ આટલી જ પ્રોસેસ છે. આથી વિશેષ પ્રોસેસ આઈડી ચેક કરવાની નથી. એક તમે વિડીયો, રીલ, ફોટા, પોસ્ટ જે અપલોડ કરેલા છે એ તમારા ખુદના છે કે નહીં એ જોઈ લેવાનું. જો તમારા ખુદના ન હોય તો એને તમારે ઓલરેડી ડિલીટ કરી નાખવાના અને ત્યાર પછી આ જે ઓપ્શન મેં કીધું અહીંયા જઈ અને તમારે આ વસ્તુ જોઈ લેવાની. એક ગ્રીન ટીક હોવી જોઈએ, રિકમેન્ડેશન તમારું એક્ટિવ હોવું જોઈએ. તો મિત્રો આ હતું આપણું ફેસબુકનું આઈડી ચેકિંગ. બસ આટલી જ વસ્તુ જો તમે ધ્યાનમાં રાખો એટલે તમારું આઈડી કમ્પ્લીટ ચેકિંગ જ છે. તમારે કોઈ પાસે આઈડી ચેકિંગ કરાવવું પડશે નહીં. આટલી વસ્તુ તમારે ચેક કરી લેવાની છે. કોઈનું કોપીરાઇટ ના હોવું જોઈએ, કોઈનું અનલીગલી પોસ્ટ ના હોવું જોઈએ, ગૂગલ ઉપરથી કે ક્યાંયથી ડાઉનલોડ કરીને તમારું પોસ્ટ કરેલ ના હોવું જોઈએ. જો હોય તો એને કાઢી નાખજો અને ત્યાર પછી જે આ ઓપ્શન કીધા આટલા ઓપ્શન તમારે ચેક કરી લેવાના છે એટલે તમારું આઈડી ચેકિંગ થઈ ગયું. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં નવા એજ્યુકેશન સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.